આ શું લીધું મમ્મી? 500 ગ્રામ ઘી લીધું છે અને ગરમ થઈ જાય એટલે 500 ગ્રામ કરકરીયો અડદનો લોટ નાખી દેવાનો. પછી ધીમા ગેસે એને 30 મિનિટ શેકી લેવાનો બ્રાઉન થાય ત્યાં સુધી. હવે લોટ શેકાવાની સુગંધ આવી ગઈ છે. આ સ્ટેજ ઉપર આપણે ગુંદર નાખવાનો, જેથી કરીને અલગ ફોડવાની જરૂર નહીં. આમાં ને આમાં ગુંદર ફૂલી જશે. સરસ ગુંદર ફૂલી ગયો છે અને 500 ગ્રામ વાતરેલો માવો લીધો છે. માવાને પણ અલગથી શેકવાની કોઈ જરૂર નથી. આમાં ને આમાં સરસ મજાનો શેકાઈ જશે. હવે આ વસ્તુને પોળા વાસણમાં લઈ લઈએ. 2 કોપરાના વાટકાનું છીણ છે, કાજુ ને બદામના ટુકડા છે અને આ એની કઢાઈમાં 2 થી 3 ચમચી ઘી લેવાનું. 400 ગ્રામ ગોળ લીધો છે એને ઓગાળી લેવાનો. પાયો નથી લેવાનો, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ બત્રીસું છે 2 ચમચી. હવે ઓગાળેલો ગોળ આમાં મિક્સ કરવાનો છે અને સારી રીતના મિક્સ કરી લઈએ બધી વસ્તુને અને પાથરી દઈએ અને વાટકાના મદદથી દાબી લઈએ. અને તાવેથાની મદદથી એક સરખું કરીને આડા અને ઊભા પીસ પાડી લીધા છે. તો 2 કલાક પછી તમે જોઈ શકો છો સેટ થઈ ગયો છે અડદિયો. હવે પીસ પાડી લઈએ. તો સરસ મજાનો છે ને અડદિયા પાક. મોંમાં મૂકતાની વેત જ પાણી પાણી થઈ જાય એવો. હા, અને ઢુંગરા ફાવે તો તમારે ઢુંગરા પણ બનાવી શકો છો.